બીજાના મમ્મી પપ્પા જોઉં ત્યારે એના મમ્મી પપ્પા કેવા ખુશ શાંતિથી રહે અને મારા મમ્મી પપ્પા ઓફ થઈ ગયા. બેટા હું સમજી શકું કે આપણે જ્યારે કોઈના મમ્મી પપ્પાને જોઈએ તો એમ થાય કે એના મમ્મી પપ્પા એના દીકરાને રાખે એમ. આજે આપણે કોઈના મમ્મી એને પ્રેમ કરે. સાચી વાત છે. રાતનું પડેલું હોય તો દિવસનું કોઈ દઈ દે તો ખાઈ લેવાનું, રાતનું હોય તો રાતનું ખાઈ લેવાનું. આમને એવું નથી હોય, આમને બાસી છે કાં કાંઈ છે ઉતરેલું હોય ત્યારે અમે ખાઈ લઈએ. ઓહો. અમને એવું નથી હોય. રાતના મરચાં અમને ઉતરેલા હતા ત્યારે અમે ખાઈ લીધા સવારમાં. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા પરિવાર પાસે આવ્યા છીએ કે જે ખૂબ જ તકલીફમાં છે અને દીકરો છે અને માડી છે. દાદી દીકરો બંને રહી છે અને ભાઈના મમ્મી પપ્પા નથી. જોકે પપ્પાનું અવસાન થઈ ગયું અને મમ્મી એમને છોડીને જતા રહ્યા છે. અને દાદી છેલ્લા 5-6 વર્ષથી ભાઈને મોટો કરો ને છેલ્લા 5-6 વર્ષથી દાદી શું કહે નાના મોટું કામ કરી શાક બકાલાનું અને પોતાના દીકરાનું ગુજરાન સંતાનનું શું કહેવાય દીકરાને મોટો કરી રહ્યા છે. તો આપણે ભાઈ સાથે વાત કરી, દાદી સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું જીવન કઈ રીતે જીવે છે. તો કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બેટા મારું નામ નરેશભાઈ છે. તારું નામ શું છે બેટા? સૂર્યવંશી સાહિલ. સૂર્યવંશી સાહેલ. દાદી તમારું નામ શું છે? આરોનાબેન સુરવંશી. આરોનાબેન સૂર્યવંશી. તો પછી બેટા ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? હું અને દાદી. તમે દાદી દીકરો બને. તો પછી મમ્મી પપ્પાને શું થયું બેટા? મારા પપ્પા દારૂ પીતા હતા, ઓફ થઈ ગયા. ઓહ. દવા ગન કરી પણ નથી સારા થયા. બહુ દવા કરી, અમે માંગીને દવા કરી એને. મારા દીકરો એવો હોઈ ગયો છે, હું કરું ઘરે કેવા જાઉં? એની દાદી રડોમાં હું સમજી શકું. એટલે તમારે એકનો એક જ દીકરો હતો દાદી? એક જ હતો. મને આજે દવા ચાલુ છે, મને દવાની કોઈ મદદ નથી કરતા. મેં સરકારી દવા ખાવું છે. ઓહ. તો પછી તમે શું કામ કરો દાદી? ગાયને તે મસાલા વેચું, ધાના વેચવા જાઉં. અવારતું ધાના વેચું, અવારતું ઈનું ફટાફટ કરીને 4 વાગે જાઉં. ઓહ. ઘણા આવે મારા દીકરાની યાદ પણ કોને કહેવા જાઉં? એની દાદી રડોમાં હું સમજી શકું. તો પછી બેટા તારે તો મમ્મી પપ્પા બને. મમ્મી હતી પણ કંઈ ખાવા ન દેતી, એવું બધું કરતી. અને ખાય એકલી ખાય, કંઈ અમને પૂછે નહીં, એકલી ખાઈ લે, એવું બધું મારતી ને એવું બધું. એટલે તાર મમ્મી તને મારતી એમ? એકલી ખાઈ લે, આમ બેટા પૂછે નહીં, આલે બેટા ખાઈ લે એમ, એવું પૂછે નહીં. એટલે સગા દીકરા એવું કરતા? અત્યારે બે ની યાર ફોન નથી કરતી દાદી ને તમારી સાથે? પછી ઝઘડો કરીને વહી ગઈ. એટલે બીજા કરી લીધા, આગળ વહી ગઈ. એને બેટા રેડમાં હું સમજી શકું કે આજે ભણતો જાઉં ને કમાવું થોડું ઘણું, ઘર ભાડું મદદ કરો. તો પછી તારી કેટલી ઉંમર છે બેટા અત્યારે? મારી હે 15 વર્ષ. 15 વર્ષ થયા અને તો પણ કામ કરે? ભણતરની સાથે સાથે કામ પણ કરતો? હા. એને બેટા હું સમજી શકું કે અમે 2 જ છવી. હવે જવું પડે, બાથી હવે કઈ થાય નહીં, પગ દુખે. સાચી વાત છે, કેમ કે એમને પણ હવે ગટપણ આવી ગયું. એટલે પછી મારે જવું પડે. હું સમજી શકું. કેમ રડે છે બેટા? યાદ આવે. અને હવે શું, હવે આગળ જે થાય આપણે પ્રયત્ન કરશું. બીજાના મમ્મી પપ્પા જોઉં ત્યારે એના મમ્મી પપ્પા કેવા ખુશ શાંતિથી રહે અને મારા મમ્મી પપ્પા ઓફ થઈ ગયા. બેટા હું સમજી શકું કે આપણે જ્યારે કોઈના મમ્મી પપ્પા જોઈએ તેમ થાય કે એના મમ્મી પપ્પા એના દીકરાને રાખે એમ. આજે આપણે કોઈના મમ્મી એને પ્રેમ કરે. સાચી વાત છે. સ્કૂલની ફી, ચોપડા એવું બધું મારે જ કરવાનું. એકલો જાઉં ભણવા બપોર પછી. વેકેશન હોય ત્યારે કામે જાઉં, ચોપડાની વ્યવસ્થા ઘરની બધું મારી ઉપર રહે. સાચી વાત છે, કેમ કે હવે બીજું તો કોઈ છે નહીં ઘરમાં આગળ પાછળ એટલે કે એ મદદ કરી શકે. અને દાદી છે તો દાદીની પણ ઉંમર થઈ ગઈ.
તો પછી તું શું કામ કરવા તા બેટા? હું એક ઓનલાઈનમાં જાઉં છું. ઓનલાઈન પેકિંગ કરવામાં. તો અત્યારે જ જાય છે ઈ પહેલે કહેતા એમાં 1 કલાકના 48 રૂપિયા આપે. ઓહ, પછી લેસન ને એવું બધું કરવાનું હોય એટલે 4-5 કલાક હું ભરું. હું સમજી શકું. ઓલા એમ કહે કે ભણતરની સાથે સાથે મહેનત પણ કરવું, ઘર પણ ચલાવવું એટલે ખૂબ અઘરી વાત થઈ જાય. અને જે ઉંમર એવડી નથી તારી કે આ ઉંમર આપણે એટલું બધું કામ કરી શકીએ. ને ભણવાની ઉંમરમાં કામ કરવું પડે એટલે ખૂબ એમ લાગે એમ કે આજે કદાચ તારા મમ્મી પપ્પા હોત તો એ તને સારી રીતે ભણાવી શકત. તો પછી દાદી બીજી તમારે શું શું તકલીફો પડે? કોઈ મને 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 મદદ કરવા વાળા છે નથી. માંગીને ખાવું, એને માંગીને ખવડાવવું, નહીં તો આપણે માંદા હોય તો ઘરમાં ઉતા હોય, આપણે એવું કરવાનું હોય. મેં કેવું બાબા શું કરું, માને કેવું માં મારી મદદ કર, માં મારી મદદ કર, એની સેવા કરીને બેવું છે અમે, બીજું કાંઈ નથી. માતાજીની સેવા કરું, ક્યારેક ક્યારેક જમાઈ લાવે છે ત્યાં થોડોક ઘી ચલાવશે. માંગીને જવાનું હોય, આપણે કપડાં હોય તો કોઈ દે તો એ પહેરી લેવાનું, નહીં દે તો આપના એમ રહેવાનું, એવું થાય છે. તો હું કરું, મારો છોકરો નથી, આને મોટો કરવાનું છે. પછી મારા ઘરમાં ગામમાં કાંઈ નથી, પછી મારે શું કરવું છે, મારે વિચાર થાય છે તે સારું થઈ જાય. મેં તો ક્યારના મરી જતા ભાઈ, પણ મેં જિંદગી છે પણ આના વાસ્તા જિંદા છે. શું કરું પછી છે ભાઈ મારે, પછી શું કરું પછી? મારે એવું છે, મારું દુખતું હોય, ક્યારેક ક્યારેક આમ થતું હોય, પછી મેં ક્યાં જાઉં એમ કરીને પછી ક્યારેક ક્યારેક આમાં રોટલો નથી મળતો, નહીં તો અમે ભૂકા ઉઈ જાય, નહીં તો આવે કોઈ કે માવસી ઉગાડો દરવાજા, હાલો તમને આપું ખાવા. મેં બહુ માંગીને ખાધું છે ભાઈ, બહુ માંગીને ખાધું છે. નાને મોટા કરેલા છે. શું કરું મારે? આ બીમાર પડ્યા હતા, એને દાખલ કર્યા છે તે ડાક્ટર લોકને મદદ કરી, ખાવા પીવાનું બધું મદદ કર્યા અમને. એને મહિનાનું દાખલ કર્યા હતા અમે. પછી મારે શું કરું? પછી મારા દીકરો વહી ગયો છે. પછી મારા દીકરાને મારે ઘણ યાદ આવે. તમે કેવો છો? પણ મને યાદ બહુ આવે છે, પણ કોને કહેવા જાવ? નહીં તો દાદી, કોઈ પણ માં હોય એના દીકરો જતો રહે, મારે મનમાં રાતે નહીં તો મને ઊંઘ નથી આવતી છે. 5 વાગે ઉઠીને ચાલતી થઈ જાય. ધાના વેચવા જાઉં, ધાના લઈ આવું, થોડા ગાના વેચી દેવું. એકાદ ટાઈમ રે પૈસા નથી રહેતા બી નથી. એમ થાય 200 બી રહે ને તો 100 બી રહે, પણ ભાડું કેમ ભરવું એવું વિચાર થાય છે રાતે. ઊંઘ નથી આવતું. પછી મારે તો કોઈ છે નથી, શું કરું? આ જાય બિચારો થોડો ઘણો લાવે છે અને એના મારા પૈસા કરીને ભાડું ભરવાનું હોય, એમ થાય ને. એટલે દીકરો જોબે જાય તો નાથી થોડું ઘણું આવે એમ. એને થોડું ઘણું આવે છે, થોડું ઘણું ખાવાનું હોય, થોડું ઘણું રાખવાનું હોય, થોડું ઘણું ભાડું તો ભરવું પડે કે નહીં? એમ થાય ને, ભાડું ભરવાનું હોય. તો પછી મારા દાદાને શું થયું હતું દાદી? દાદા તો તમને કેવું ને, આ દેવી માતા પેલા હતા એ ગુમ થઈ ગયા નહીં, એ મળ્યા નથી. 22-97 ગાયબ છે. 3 દીકરી ને 3 દીકરા, આ 1 દીકરો મોટો કર્યા મેં. એક જ દીકરો ભગવાનને દીધું તો એ ભગવાનને લઈ લીધું. શું કરું? મારે એમ થાય, મારા દીકરોને એમ થઈ ગયું છે, દારૂ પીતો તો, હારો નથી રહેતો તો, સંગાત દોસ્તારમાં ફરતો તો. એના દાદા હોય, એના પપ્પા વહી ગયા ત્યારે બી એને માંગીને મેં મોટા કર્યા છે. પછી ઘનશ્યામનગરમાં મેં કામ કરતી હતી, કોઈના બી કામ કરવા જાઉં, કપડાં ધોવા, બધું વસ્તુ દવા જાતી હતી. કામ કરીને છોકરા જરા મોટા કર્યા ને પછી અત્યારે મારે મોટો કરવાનું છે વારો. હું કરું? એમ થાય છે. હું મોટો થાય તો શું કરું? મારે એને કેમ જીવન જગાડવું, મારે કેમ દુનિયામાં રહેવું, કેમ નથી એમ થાય છે. કોને કહેવા જાઉં મારે? દાદી રડોમાં સમજી શકું કે મારા દાદા પણ જતા રહ્યા તમને મૂકીને, અને પછી તમે પાછા તમારા દીકરા દીકરીઓને મોટા કર્યા અને હવે દીકરાના દીકરાને મોટો એમ જ થાય છે મારે. સાહિલનું મારે એનું ટેન્શન છે મને, બીજું કાંઈ નથી. તો પછી અત્યારે બીજી શું તકલીફ પડે દાદી? અત્યારે ખાવા પીવાની તકલીફ પડે, કપડા લત્તાની તકલીફ પડે, ભાડું ભરવાનું ટેન્શન લાગે, ક્યાંથી લાવવું એમ થાય ને. અડધી ફી ભરવાનું, અડધી ફી લાવવાનું. શું કરે? અડધો કામ કરે બિચારાને, અડધો દે છે.
એમ થાય ને. રેડોમાં અમે તમારા દીકરા જેવા છે ને, જે પણ અમારથી મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ. અમે માંગી માંગીને બહુ ખાધું છે ભાઈ. મારા છોકરા વહી ગયા છે ને એ ટેન્શન છે મને, બીજું કાંઈ નથી. નહીં દાદી, રેડોમાં અમારથી જે મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ દાદી. તો દાદી, ભાઈ તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું? આવી ગયું. કેવું લાગ્યું? સારું લાગ્યું. અમને દીધું છે, અમને પેટ ભરીને અમે ખાશે. અત્યારે કોણ પાસે માંગવા તો નહીં જાવ એમ. સાચી વાત છે દાદી. કોણ પાસે માંગવા જવાની જરૂર નહીં પડે. તમે આપ્યા છે અમને તો અમે ખાવું છે. અત્યારે હવે ખાવાની તકલીફ નહીં પડે. ખાવાની તકલીફ નહીં પડશે એમ. ઓલું પેલા માંગીને લાવવું પડતું, માંગીને લાવવું પડશે. કોઈ બી દેતા અમને મદદ કરે. ખાવાનું હોય. સાચી વાત છે. રાતનું પડેલું હોય તો દિવસનું કોઈ દઈ દે તો ખાઈ લેવાનું. રાતનું હોય તો રાતનું ખાઈ લેવાનું. અમને એવું નથી હોય અમને બાસી છે કાં કાંઈ છે ઉતરેલું હોય ત્યારે અમે ખાઈ લે. ઓહો, અમને એવું નથી હોય. રાતના મરચાં અમને ઉતરેલા હતા ત્યારે અમે ખાઈ લીધા સવારમાં. નહીં દાદી, રડોમાં અને જે પણ અમારથી મદદ થઈ છે કેટલી મદદ કરવાની કોશિશ કરી છે ને દાદી. અને આજની આ ખાસ મદદ છે હેમંતભાઈ પટેલ તરફથી, અને એમને એમના ગુરુદેવ સદગુરુ બાપા સીતારામના નામ ઉપરથી એમની જે એના પર જે કૃપા છે એમના નામ ઉપરથી આ બધું જ રાશન તમને આપ્યું છે. તો શું કહેશો દાદી એમના વિશે? આશીર્વાદ દેશે તમને, ભગવાન દુઆ દેશે તમને. અમને ખાવા દીધું તમે. અમે ભૂખા રહેતા હતા. અમને તેલ નથી મળે. ક્યારેક ક્યારેક બિગર તેલ ના ખાય. ક્યારેક અમને આમ સસ્તી વસ્તુ હોય તો ખાવા મળે છે. મોંઘી હોય તો કાંઈ લાવતા નથી. આ તેલ તો મોંઘું જ છે. સાચી વાત છે. ઘઉં બી તો મોંઘા તેલ છે. આવી ગયું એટલે હવે તમારે શાંતિથી બનાવીને જમી શકશો. 4-5 મહિના હાલશે આમાં. ધીરે ધીરે થોડું થોડું નાખવાનું હોય. બસ ઉપાધિ કરવામાં. અને થેન્ક યુ સો મચ હેમંતભાઈ પટેલ કે આજે તમે તમારા ગુરુદેવ સદગુરુદેવ બાપા સીતારામના નામ ઉપરથી જે આ બધું આપ્યું છે અને એમની તમારા પર જે કૃપા છે, બસ આવી જ રીતે ભગવાન બાપા સીતારામ તમારી ઉપર કૃપા બનાવી રાખે અને બાપા સીતારામ હંમેશા તમારી જે પણ મનોકામના છે એ પૂરી કરે. અને તમે જે આવી રીતે 3 ફેમિલી માટે સપોર્ટ કરો છો, થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે અને સદગુરુ બાપા સીતારામ તમારી બધી જ મનોકામના પૂરી કરે એવી બાપા સીતારામને પ્રાર્થના. અને દોસ્તો, તમે જોયું તે પ્રમાણે જે ભાઈ છે એમના પપ્પાનું અવસાન થઈ ગયું છે અને મમ્મી એમને મૂકીને જતા રહ્યા છે. દાદી એમના દીકરાને મોટો કરી રહ્યા છે. છેલ્લા 5-7 વર્ષથી દાદી નાનું એવું કામ કરે છે. પેલું મસાલો શું કહેવાય, ધાણા વેચી અને થોડુંક એવું જે પણ એમાં કમાય છે એમાંથી ભાઈ અને દાદી ઘર ગુજરાન ચલાવે છે. અને ભાઈની 15 વર્ષની ઉંમર છે તો પણ એ ભણતરની સાથે સાથે કામ કરવા પણ જાય છે. ઓનલાઈનની ઓફિસ છે, નાના મોટું કંઈ પેકિંગ છે, આ છે તે છે, તો એમાં કરી અને દાદીને મદદરૂપ થાય છે. અને જે આ રૂમનું ભાડું છે, ઘરનું જે પણ લાઇટ બિલ છે, આ છે તે છે, કેમ કે ફી ભરવી, ખાવાનું, એટલે ખૂબ તકલીફ પડી જતી હોય છે. કેમ કે ઘરમાં એવું કોઈ છે નહીં કમાવનાર એટલું બધું કે એ ઘર ચલાવી શકે. એટલે ભાઈ પોતે મહેનત કરી અને એકાબીજા દાદી અને ભાઈ બંને સાથે કામ કરી અને એનું ઘર ચલાવે છે. તો બસ અમારથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે. દોસ્તો, સપોર્ટ કરજો અને વિડીયોને વધુ શેર કરજો જેથી કરીને અમે આવા નિરાધાર નિસહાય લોકો સુધી પહોંચી શકીએ. જય હિન્દ, જય ભારત.